બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર થોડીવારમાં ઉમેદવારી નોંધાવશે। અહીં દેવ દર્શન કરી અને કુળદેવીના આશીર્વાદ મેળવીને તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થઈ ચૂક્યા છે। ગેનીબેન ભાભરની ગૌશાળામાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા। અહીં તેમણે મહંતના આશીર્વાદ લીધા હતા। ગેનીબેન ઠાકોર પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચે અને છેલ્લા 1.5 માસથી પ્રચાર કરી રહેલા ગેનીબેન ઠાકોરનો ચૂંટણી ખર્ચ લોકોએ ઉપાડી લીધો છે। જીતના આત્મવિશ્વાસ સાથે ગેનીબેન પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે અને ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગેનીબેન ઠાકોરે હુંકાર ભર્યો કે લોકો એવું મામેરું ભરવાના છે કે પાલનપુર હિલોળે ચડશે। બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે। ત્યારે જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેઓ અત્યારે જે પોતાના જે નિવાસ સ્થાને જે માતાજીનું મંદિર છે તેના આશીર્વાદ લીધા છે, પૂજા વિધિ કરીને આ આશીર્વાદ લીધા છે। ત્યારે જે પ્રકારે બનાસની બેન તરીકે છેલ્લા 1.5 માસથી જે પ્રચાર કરી રહ્યા છે, સમર્થન મળ્યું છે, આવકાર મળ્યો છે અને આ આવકાર અને પ્રચારને લઈને આજે જે બેન છે એ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે। જે પ્રકારે વાત કરશું સીધી એમની સાથે। બેન, આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાનું છે અને કયા પ્રકારે રહેશે ને કેટલો જીતનો વિશ્વાસ, સમર્થકોમાં કેટલો ઉત્સાહ? કૃષ્ણ કનૈયા લાલ કી। આજે બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાનું છે। ત્યારે કુળદેવીમાં ચામુંડાના દીવાબત્તી કરી ધર્મગુરુ સદારામ બાપુના આશીર્વાદ લઈ અને ભગવાન કૃષ્ણ કે જે તારણહાર છે, હર હંમેશા એની અસીમ કૃપા રહી છે મારા ઉપર, સૌના ઉપર। ત્યારે આપણી જે વહીવટી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવા જવું પડે લોકશાહી ઢબે, એ ફોર્મ ભરવા અમે અમારા ટેકેદારો સાથે પાલનપુર મુકામે જઈ રહ્યા છીએ। તો બેન છે એ સવારે કુળદેવીના દર્શન કરી અને હવે ફોર્મ ભરવા જવા રવાના થયા છે। ત્યારે પોતાના સમર્થકો સાથે આજે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરશે અને પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।